અમરેલીના લીલિયા શહેરમાં આશરે 500 જેટલા નાગરિકોએ વર્ષોથી પ્રાથમિક સુવિધાઓના અભાવ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ઢોલ નગારા સાથે મુખ્ય માર્ગો પર રેલી કાઢી તાલુકા અને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। ગટરના પાણી રસ્તાઓ પર ફરી વળવા, પીવાના પાણીની સમસ્યા, ગંદકી અને વરસાદી પાણી ભરાવા જેવી અનેક સમસ્યાઓ અંગે તેમણે ઉગ્ર રજૂઆત કરી હતી। લગભગ 500 જેટલા નાગરિકોએ ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આગામી સમયમાં જો પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। જોકે તાલુકા વિકાસ અધિકારીએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા હાલ મામલો થાળે પડ્યો છે। સાયનતપરામાં રહી છીએ ને અમારે રોડ હારા કરવાની માંગણી માંગી છીએ। બ્લોક નાખી ગયો, અમારા બાળકો પડે, નિશાળે જાય, વરસાદ આવે તો અમારે એની વાહે જવું, ગઢા બુઢા પડે, તમે મોત આવે તો એ બેનું તમે બધા આવજો। બેનું થઈ ગયું રિક્ષા મેકલે, મોટરું મેકલે તો અત્યારે બેનું પાસે કેમ કાંઈ કોઈ મેકલતા નથી ને કોઈ આવતા નથી। અમારે એ માંગણી છે, અમે કંઈ બાંધવા બોલવા કોઈ આવ્યું નથી અહીંયા। અમે તો એમ તમને હાથ જોડી આ બાળકોની સામું જોવો, ગઢા બુઢાની સામું જોવો, અમારે હાલવું સાલવું કેમ, અમારે ઘેર ગઢા બુઢા હોય, માલ ઢોર હોય, અમારે હકારવા કેમ, એ તમારે જોવાનું હોય, અમારે એ બીજું કંઈ જોવાનું નથી। મારું નામ રાહુલભાઈ ભરવાડ છે। લીલિયા મોટાના સાઈનાથ પ્લોટ વિસ્તારમાં રહીએ છીએ અમે। સાઈનાથ પ્લોટ તથા સિવિલ પ્લોટ, વેલનાથ પ્લોટ, મફત પ્લોટ, આ બધા પ્લોટના એક જ પ્રશ્ન છે, જેમ કે ગટરના રોડ, રસ્તા, પાણી તથા અત્યારે હાલમાં જે રેલવેનું કામ ચાલી રહ્યું છે તેનું પાણી ડિવાઈડ અમારા પરા સાઈડ કરવામાં આવ્યું છે। તેના કારણે અતિ વરસાદના કારણે ઘરમાં પાણી ઘૂસવાની પણ સંભાવના ભવિષ્યમાં રહી છે। અવારનવાર અમારા પરાના વિસ્તારમાં અત્યાર સુધીમાં સરપંચો ઘણા બદલા પણ એક પણ પ્રકારના કામ થયા નથી। અમારે કોઈ સરકાર આરે વિરોધ નથી, સરકાર ઉપરથી કામ ફાળવે છે, ગ્રાન્ટો વાપે છે, બધી વાત સાચી, પણ અમારા વિસ્તાર સુધી એક પણ ગ્રાન્ટ કે એક પણ કામ અત્યાર સુધીમાં પહોંચ્યા નથી। તે બાબતે અમે મામલતદાર સાહેબશ્રીને તથા ટીડીઓ સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવી અને અમારા પ્રશ્નોની રજૂઆત કરેલી હતી। માલવિયા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી, જે આવેદનપત્ર આપવામાં આવેલું છે એ અન્વયે અમે કાર્યવાહી કરી અને એને આગળ મોકલી આપેલ છે અને એની સત્વરે ઘટિત કાર્યવાહી કરીને પ્રશ્નનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। જી એ જે આવેદન છે એ અન્વયે અમે કાર્યવાહી કરી લીધેલ છે અને એના માટે જે પણ એના નિરાકરણ માટે જે પણ કાંઈ પ્રયત્નો કરવામાં આવે એના માટે અમે પોઝિટિવલી એનો લીધેલું છે આવેદનપત્રને।